અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ ગ્રામ્યમાંથી સામે આવ્યા આફતના દ્રશ્યો। અમદાવાદ જિલ્લાના ધોળકા અને બાવળા પંથકમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે। અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ધોળકા અમદાવાદ રોડ પર વરસાદી પાણી ફરી વળતા માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી। રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો ફસાઈ ગયા છે। જીસીબી, ટ્રેક્ટર, ટ્રાવેલ સહિતના મોટા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા। વાહન ચાલકોને પણ હવે ટ્રેક્ટરના સહારે પસાર થવાની નોબત આવી। બીજી તરફ બાવળા સરખેજ હાઈવે પર ભારે વરસાદને કારણે બંધ કરી દેવામાં આવ્યો। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા। સરી પાટિયા નજીક મેલડી માતા મંદિર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। બાવળા, કેરાળા, જીઆઈડીસી અને ચાંગોદર પોલીસની સંયુક્ત કામગીરીમાં અત્યાર સુધીમાં 900 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। હજુ પણ પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી સતત ચાલી રહી છે। ધોળકા પંથકમાં પણ વરસાદે ભારે અસર કરી છે। સહીજ ગામમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેતરો જાણે દરિયામાં ફેરવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને કારણે વાવેલો ડાંગરનો પાક પણ તણાઈ ગયો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે। ધોળકા તાલુકાના સરોડા ગામમાં પણ ચારે તરફ પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા। ગામ તરફ જતા અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે। હાલ તંત્ર અને બચાવની ટીમો દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। સાણંદ તાલુકાના વિરોચનગર ગામમાં પણ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકો પરેશાન બન્યા। ગામથી હાઈવે સુધીના માર્ગ પર અંદાજિત 5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું, જેના કારણે ગામના લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી। ભારે વરસાદને કારણે અંદાજિત 3 કિલોમીટર સુધી રોડ પર પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। પરિસ્થિતિને પગલે તંત્રની ટીમો સક્રિય બની છે। અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉભા પગે રહીને પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ સાણંદ તાલુકાના ચારોડી ગામમાં પણ વરસાદી પાણી ભરાયા છે। રેલવે સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાનું તાંડવ। બોપલમાં 48 કલાકમાં 20 ઇંચ વરસાદ। અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા। ગોતા, ચાંદલોડિયા અને જગતપુર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા કનેક્ટિવિટી ખોરવાઈ છે। ચાંદલોડિયાથી ગોતા જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનો માંડ પસાર થઈ રહ્યા છે। ઊંડા પાણી હોવા છતાં કેટલાક લોકો વાહનો લઈને પસાર થવાનો જોખમ લઈ રહ્યા છે, જેના કારણે અનેક વાહનો રસ્તા પર જ બંધ પડ્યા। સ્થિતિ એવી છે કે પાણીથી પસાર થવામાં 108 એમ્બ્યુલન્સને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। બોપલના રહીશો હવે ભારે નુકસાનીનો સામનો કરી રહ્યા છે। બોપલના કૃષ્ણ ડુપ્લેક્સમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો। ઘરના એક ખૂણામાં પાણી ફરી વળ્યું છે। આખી રાત પરિવારજનોએ ઘરમાં બેસીને પસાર કરવી પડી। ઘરમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હોવાથી સંબંધીઓ પાસેથી રૂપિયા લઈને પરિવાર ઘર તૈયાર કરાવી રહ્યો હતો, પરંતુ વરસાદી પાણી ઘૂસી આવતા ફર્નિચર સહિતની ઘર વખરીને ભારે નુકસાન થયું। ઘરની હાલત જોઈ પરિવારની બહેન ભાવુક બની રડી પડ્યા। પરિવારનું કહેવું છે કે જાન્યુઆરી મહિનામાં દીકરાના લગ્નનું આયોજન હતું, પરંતુ પાણી ભરાતા ઘરની તમામ તૈયારીઓને સામાન્ય મોટું નુકસાન થયું છે। લાખો રૂપિયાનું નુકસાન થયાનો દાવો કરતા રહીશોએ પાણી ભરાવાની સમસ્યા માટે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે અને જનજીવન પર તેની મોટી અસર પડી છે। ન્યૂ રાણીપનો વંદે માતરમ રોડ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને જોખમ વચ્ચે અવરજવર કરવાની ફરજ પડી। કેટલાક વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। બીજી તરફ રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણીના કારણે રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રોજિંદા કામ માટે નીકળેલા લોકોને પાણી ભરાયેલા માર્ગો પાર કરવા મુશ્કેલ બની રહ્યા છે। અમદાવાદના ક્લબો 7 રોડ પર વરસાદી પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સામે આવી। આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાઈ જતા રહીશો પરેશાન બન્યા। બેઝમેન્ટમાં પાણી એટલું ભરાયું કે અહીં સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા। સોસાયટીમાં પાર્ક કરાયેલા કેટલાક વાહનો પાણીમાં ડૂબી ગયા, જેના કારણે વાહન માલિકોને ભારે નુકસાનીની ચિંતા સતાવી રહી છે। પોશ વિસ્તારમાં આવેલી આ સોસાયટીમાં પણ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે। અમદાવાદના બોપલ અને શેલા વિસ્તારમાં પણ વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ બાદ શેલા વિસ્તાર જાણે જળ સમાધિમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પોશ વિસ્તારમાં આવેલા કરોડોની કિંમતના બંગલાઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી। પરિસ્થિતિની ગંભીરતા સમજવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શેલા પહોંચ્યા। તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાના અધિકારીઓ પાસેથી પાણી ભરાવાની સ્થિતિ અને નિકાલની વ્યવસ્થા અંગે માહિતી મેળવી। શેલા વિસ્તારમાં ભરાયેલી પાણીની ઝડપથી નિકાલ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। અમરેલીમાં મેઘરાજાની સટાસટી, નદીઓ છલકાઈ।
અમરેલી જિલ્લાના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું. લીલિયાથી લઈને બગસરા અને વડિયા કુકાવાવ પંથક સુધી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. શેત્રુંજય, સાતલડી, ચોટકીયાળી અને લોકી નદી છલકાઈ. અમરેલી જિલ્લામાં મધ્યરાત્રિથી શરૂ થયેલા મુશળધાર વરસાદે અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા. લીલિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાંથી પસાર થતી નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. અમરેલીની નાવલી નદીના દ્રશ્યો છે. નાવલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોની મુશ્કેલી વધી છે. દ્રશ્યોમાં નદીની ભયાનકતા અને પાણીનો પાવર જોઈ શકાય છે. બગસરા પંથકમાં ભારે વરસાદને કારણે સાતલડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદીનું પાણી મર્યાદા ચૂકી જતા આસપાસના ખેતરો અને બાબાપુર ગામમાં ફરી વળ્યું. સ્થાનિકોના દાવા મુજબ ગામમાં પાણી ઘૂસી જતા બાબાપુર બેટમાં ફેરવાઈ ગયું. પરિસ્થિતિને કારણે શિક્ષકો, બેંક કર્મચારી તેમજ અન્ય સરકારી કર્મચારીઓ પણ સામેના કાંઠે ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. નદીમાં સતત વધતા પ્રવાહને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાની સૌથી મોટી અને જીવાદોરી સમાન શેત્રુંજય નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગાવડકા ગામ નજીક સાતલડી નદીના સંગમ સ્થળે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નદીમાં ઘોડાપૂરને પગલે કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. બીજી તરફ શેત્રુંજીમાં નવા નીરની આવક થતાં લોકો નદીના ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યા. બગસરા પંથકમાં પણ ભારે વરસાદને કારણે પીઠડિયા ગામની નદી અને ચેકડેમો ઓવરફ્લો થયા. મેઘાપરા ગામમાં પણ જવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સ્થાનિકોની અવરજવર પ્રભાવિત બની. આશ્રમ તરફ જવાના રસ્તા પર આવેલા ચેકડેમના ઓવરફ્લોને કારણે પણ માર્ગ પાણીમાં ગરકાવ થયો. વડિયા કુકાવાવ પંથકમાં પણ મેઘમહેરના કારણે ચોટકીયાળી અને લોકી નદીઓ બંને કાંઠે વહેતી થઈ. અનેક ચેકડેમો છલકાઈ ગયા અને નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ભારે વરસાદથી કેટલીક જગ્યાએ મુશ્કેલીઓ સર્જાય, બીજી તરફ નદીઓ અને જળાશયોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અમરેલીના અનેક વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય. રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી વરસાદી પાણી ભરાયા. રસ્તાઓ નદીમાં ફેરવાયા છે તો રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે. વહેલી સવારથી અમરેલી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. જીવરાજ મહેતા ચોકમાં ઘૂંટણસમાં પાણી ભરાતા શહેરીજનો પરેશાન થયા. જ્યારે કેરિયા રોડ અને ચક્કરગઢ રોડના અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદને પગલે અમરેલી શહેરની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. જ્યાં વરસાદની અસર વધુ હોય ત્યાં સ્થાનિક સ્થિતિ મુજબ રજા જાહેર કરવાની સૂચના અપાઈ. બીજી તરફ લીલિયા નજીક ભારે વરસાદની અસર રેલવે વ્યવહાર પર પણ જોવા મળી. સ્થાનિક નાળાનું પાણી ઓવરફ્લો થતાં લીલિયા સ્ટેશન નજીકનો રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયો. ટ્રેક પર પાણી ભરાતા સુરક્ષાના કારણોસર રેલવે તંત્રે ટ્રેનને થોડા સમય માટે રોકી રાખી અને ત્યારબાદ સાવચેતીપૂર્વક ટ્રેન પસાર કરવામાં આવી હતી. પીપાવાવ, મહુવા, ભાવનગર તરફ જતો મહત્વનો રેલ માર્ગ થોડા સમય માટે પ્રભાવિત રહ્યો. બગસરામાં પણ મુશળધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સ્વામિનારાયણ મંદિર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સ્વામિનારાયણ મંદિરથી કુકાવાવ તરફ જતો માર્ગ પ્રભાવિત થયો. નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રસ્તા ઉપર નદીની જેમ પાણી વહેતું જોવા મળ્યું. અમરેલી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા અંગે અહેવાલ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું. ચીફ ઓફિસરની આગેવાનીમાં ટીમો પાણીના નિકાલ માટે મેદાનમાં ઉતરી છે. વરસાદે થોડો વિરામ લેતા લોકોને આશકારો મળ્યો છે, પરંતુ જિલ્લામાં હજુ પણ મેઘરાજાની મહેર યથાવત છે. અંબાજીની બજારમાં પાણીનો પાવર. ધસમસતા પ્રવાહમાં તણાયા વાહનો. અંબાજીમાં ભારે વરસાદ બાદ બજારમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા અને ધસમસતા પાણીમાં દુકાનો આગળ પાર્ક કરાયેલી બાઇકો તણાઈ ગઈ. અંબાજીમાં ધોધમાર વરસાદે બજાર વિસ્તારને પાણીમાં ગરકાવ કરી દીધો છે. રસ્તા ઉપર એટલું પાણી ફરી વળ્યું કે જાણે બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ધસમસતા પાણીના પ્રવાહમાં દુકાનો આગળ પાર્ક કરેલી અનેક બાઇકો તણાઈ ગઈ. પોતાની બાઇકને બચાવવા વેપારીઓ જીવના જોખમે પાણી તરફ દોડી ગયા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કેટલીક બાઇકો તેમની નજર સામે જ તણાઈ ગઈ. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે વરસાદી પાણીના જોરદાર પ્રવાહ સામે વાહનો પણ ટકી શક્યા નહોતા. થોડી જ ક્ષણોમાં બાઇકો પાણીમાં વહી જતા વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ અંબાજી પંથકમાં ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદે અંબાજી હિંમતનગર હાઈવેને પાણીમાં ગરકાવ કરી દીધો. હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી. રસ્તા પર પાણી ભરાતા અનેક કાર અને અન્ય 4 પૈડાવાળા વાહનો વચ્ચે રસ્તામાં જ ફસાઈ ગયા. સ્થાનિક લોકોની મદદથી વાહનોને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી. એસટી બસ અને ખાનગી લક્ઝરી બસો પણ પાણીમાં ફસાઈ જતા મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. હવે ભાદરવી પૂનમનો મહામેળો નજીક આવી રહ્યો છે, ત્યારે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચવાના છે. જો તે પહેલા હાઈવે પર વરસાદી પાણી ભરાતા સ્થળોએ યોગ્ય પુરાણ અને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા નહીં કરવામાં આવે તો યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બનાસકાંઠા અને વાવ થરાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. રણ પ્રદેશ બન્યો જળ પ્રદેશ.
વાવથરાદ પંથકમાં મેઘ તાંડવ થયું. ભારે વરસાદ બાદ ભાભર, દિયોદર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. તો બીજી તરફ નડાબેટનો રણ પ્રદેશ પણ વરસાદી પાણીના કારણે જળ પ્રદેશ બન્યો. બનાસકાંઠાના નડાબેટથી સામે આવ્યા છે અદ્ભુત દ્રશ્યો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઇન્ડો પાક બોર્ડર પર આવેલા નડાબેટ પહોંચી, જ્યાં પ્રથમ વરસાદ બાદ રણનો નજારો જ બદલાઈ ગયો. જ્યાં દૂર દૂર સુધી માત્ર રણ હતું, ત્યાં હવે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે. અફાટ રણ જાણે દરિયામાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણીના પ્રવાહમાં ઉછળતા મોજા જોઈને એવું લાગે કે જાણે દરિયામાં મોજા ઉછળી રહ્યા હોય. બીજી તરફ વાવથરાદ પંથકમાં મેઘતાંડવના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ભાભરમાં ભારે વરસાદ બાદ જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ. 14 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. લાઠી બજારમાં પાણી ભરાતા દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન જવાની આશંકા છે. ખાડિયા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા. પ્રથમ વરસાદે જ પાલિકાની કામગીરી સામે સવાલ ઉભા કર્યા, જ્યારે દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો. પરિસ્થિતિની ગંભીરતા જોવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ટ્રેક્ટર લઈને ભાભરના બજારોમાં પહોંચી. બીજી તરફ નગરપાલિકા પ્રમુખે પણ ટીમ સાથે ટ્રેક્ટરમાં નીકળી સ્થિતિનું નિરીક્ષણ કર્યું. વરસાદ બંધ થતાં હવે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે. દિયોદરમાં પણ આકાશી આફત જોવા મળી. માત્ર 12 કલાકમાં 9.5 ઇંચથી વધુ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને મામલતદાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી. દરમિયાન ઓગળના તેરવાડાથી નીકળતી ભાભર ડિસ્ટ્રિક્ટ કેનાલને પણ નુકસાન થયું. વરસાદને કારણે કેનાલ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા અને ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું. બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ. 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા ડીસા શહેર પાણી થયું છે. ડીસા શહેરના અંબિકાનગર અને હીરા બજાર વિસ્તારમાં ભરાયા પાણી. ડીસાના અંબિકાનગર વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાની જાણકારી મળી રહી છે. બનાસકાંઠાના દાંતીવાડામાં 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા દાંતીવાડા કોલોની વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. દાંતીવાડા કોલોનીમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. દાંતીવાડાના નાનીપા ગામે ખેતરો બેટમાં ફેરવાયા છે. દાંતીવાડા સહિત પાથાવાડા, કુચાવાડા, ધનિયાવાડામાં પણ ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં જળાશયોમાં ભરપૂર પાણીની આવક. રાજ્યમાં વરસી રહેલા મેઘરાજાના આશીર્વાદથી ડેમ અને ચેકડેમમાં નવા